દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો દ્વારા વોર્ડ નંબર 3ના આઇકોનિક રોડનું ખાસ મુહૂર્ત કરાયું હતું। આપના કોર્પોરેટરોએ સમયાંતરે યોગ્ય રજૂઆતો કરીને આ કામ મંજૂર કરાવ્યું હતું। સુરત મનપામાં સમાવિષ્ટ વોર્ડ નંબર 3 ખાતે આવેલ શ્યામધામ મંદિર સિંહ સર્કલથી રિંગ રોડને જોડતા આઇકોનિક રોડનું આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો દ્વારા ખાસ મુહૂર્ત કરવામાં આવ્યું હતું। વધુમાં રોડ મંજૂર કરાવવામાં આપના કોર્પોરેટરો મહેશભાઈ અંધણ, સોનલબેન સુહાગિયા અને પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશભાઈ ભંડેરી તેમજ વિપક્ષ નેતા પાલ સાકરિયાના અથાગ પ્રયત્નોથી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3માં મ્યુનિસિપલ કમિશનર દ્વારા 35 કરોડ રૂપિયાના ખર્ચે આઇકોનિક રોડ મંજૂર કરવામાં આવ્યો હતો। સોસાયટીના સ્થાનિક આગેવાનો સાથે અને આમ આદમી પાર્ટીના પ્રદેશ અને શહેરના તેમજ વોર્ડ નંબર 3ના સંગઠનના સૌ પદાધિકારીઓ અને કર્મનિષ્ઠ કાર્યકર્તાઓ સાથે મળી મહેશભાઈ અંધણ, વિપક્ષ નેતા પાયલબેન સાકરિયા, વિપક્ષ દંડક રચનાબેન હિરપરાની આગેવાનીમાં આ રોડનું ખાસ મુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આપ સુરત લોકસભા પ્રમુખ રજનીકાંત વાઘાણીએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને પદાધિકારીઓએ જે તે સમયે યોગ્ય રજૂઆતો કરી હતી। તત્કાલીન વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરી અને હાલના વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ પ્રત્યક્ષ ધ્યાન આપીને સમયાંતરે યોગ્ય રજૂઆતો કરીને આ કામ મંજૂર કરાવ્યું હતું। ત્યારે સોશિયલ મીડિયામાંથી માહિતી મળી છે કે ભાજપ દ્વારા તેનો જસ ખાટવા આવતીકાલે ખાસ મુહૂર્તનો કાર્યક્રમ ગોઠવી દેવામાં આવ્યો છે। રજનીકાંત વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે મહેનત આપના કોર્પોરેટરોએ કરી અને તેનો જસ ખાટવા ભાજપ જશે, જે સદંતર પ્રજાને ગેરમાર્ગે દોરવા જેવી વાત છે। ભાજપ હંમેશા પ્રજાને ગેરમાર્ગે દોરતી આવી છે। આમ આદમી પાર્ટીના ઉમેદવાર પર પ્રજાએ કરેલો ભરોસો કોર્પોરેટર થયા પછી સંઘર્ષ કરીને અત્યાર સારી રીતે નિભાવી રહ્યા છે, જેનું અમને ગૌરવ છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।